નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીમાં ઈયળના કારણે પાંદડા ઉપર જાળી પડી જવી, પાંદડા ખાઈ જવા, આ બધું થવાથી મગફળીનો ગ્રોથ અટકાઈ જાય છે. તો આપણી મગફળી સારો વિકાસ કરે એના માટે ઈયળને કંટ્રોલ કરવી જરૂરી છે. તો ઈયળને કઈ રીતે કંટ્રોલ થાય એના માટે હું દવાના તમને કન્ટેન્ટ જણાવીશ. પહેલી દવાનો કન્ટેન્ટ છે ઇમાબેક્ટિન બેન્ઝોએટ. એક આવે છે 1.9% અને બીજી આવે છે 5%. 1.9% આવે છે એ આપણે શાકભાજીના પાકોમાં ઉપયોગ કરી શકીએ છીએ અને લોંગ પાકો મગફળીમાં એટલે કે આપણે 5%નો ઉપયોગ કરી શકીએ છીએ. આનાથી આપણે ઈયળ પ્રોપરલી કંટ્રોલ થઈ જાય છે અને આનું માપ છે 100 ml પ્રતિ હેક્ટરનું. બીજી દવાનો કન્ટેન્ટ છે ક્લોરોપાયરીફોર્સ જે 50% આવે છે, એની સાથે આવે છે સાયપરમેથિન. આ બંનેનું કોમ્બિનેશન આવે છે. આનો આપણે 400 ml થી 500 ml પ્રતિ હેક્ટરનું આનું માપ છે. આનો ઉપયોગ કરવાથી પણ મગફળીમાં ઈયળ પ્રોપરલી કંટ્રોલ થઈ જાય છે. મિત્રો, આ દવા આપણે ફુવારામાં આપીએ તો પણ બેસ્ટ રિઝલ્ટ છે, કારણ કે આ દવા જમીનની અંદર ઉતરી જશે અને દિવસે આપણે જે ઈયળ હોય છે એ જમીનની અંદર જ હોય છે, એટલે તે પણ ઈયળને મારી નાખશે, એટલે ફાસ્ટ રિઝલ્ટ પણ આપે છે. ત્રીજી દવાનું જે કન્ટેન્ટ છે એ બહુ હાઈ કન્ટેન્ટ છે, ક્લોરેનેટ્રાની રિપ્લોર. મિત્રો, આ જે 18.5% આવે છે આ બહુ જોરદાર દવા છે. આનો પણ ઉપયોગ કરવાથી આપણે જે મગફળીમાં હોય છે એ પ્રોપરલી ઈયળ એકદમ નાશ પામી જાય છે અને આનું માપ છે 60 ml પ્રતિ હેક્ટરનું, માત્ર 60 ml. મિત્રો, એ પણ યાદ તમે રાખજો. અને આ ત્રણેય દવાઓ મિત્રો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો આપણે જે શરૂઆત તમે જ્યારે મગફળીમાં કરતા હોય છે ત્યારે શરૂઆતથી લો કન્ટેન્ટની કરજો, કારણ કે ત્યારે કંટ્રોલ થઈ જશે તો તમે બીજો કન્ટેન્ટનો ઉપયોગ કરી શકશો. મિત્રો, તમે જો પહેલેથી જ જો હાઈ કન્ટેન્ટ તમે વાપરી નાખશો તો જમીનને પણ નુકસાન છે, તમારી મગફળીને પણ નુકસાન છે અને તમને આર્થિક રીતે એટલે દવા લાવવા ખર્ચામાં પણ તમને વધારે નુકસાન પડી શકે છે. તો મિત્રો, આવી માહિતી મેળવવા માટે અમારી ઓમ ખેડૂત મિત્ર જે પેજ છે એને ફોલો કરો અને તમને ખેતીની અવનવી માહિતી અમે આપતા રહીશું. ધન્યવાદ.